રાજકોટમાં ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ દ્વારા વિદ્યાર્થીઓ માટે બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ કાર્યક્રમમાં હેમુ ગઢવી હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે, જેમાં 460 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે। આ ઉપરાંત તારીખ 6 ને શરદ પૂનમ હરભમજી રાજ ગરસિયા છાત્રાલય ખાતે ભાઈઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બંને કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે અને ઉત્સવનો માહોલ માણશે। આયોજકોએ આ કાર્યક્રમની વિશેષ વિગતો આપવા માટે અબ તક મીડિયાની મુલાકાત લીધી હતી। શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના 51મા વિદ્યા સત્કાર સમારંભના કાર્યક્રમની અંદર સૌરાષ્ટ્ર કચ્છના ધારાસભ્યશ્રીઓ અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી શ્રી જયકુમાર સિંહની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજાવાનો છે। ત્યારે 462 જેવા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજાવાનો છે। ત્યારે ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના ઉપપ્રમુખ અશોકસિંહ વાઘેલા અને અમારી આખી બોડી જે છે, અમે આજે પ્રેસ મુલાકાતે આવ્યા છીએ। સમાજને અપીલ પણ કરીએ છીએ કે આ કાર્યક્રમની અંદર વધુમાં વધુ આપણા જ્યારે વિદ્યાર્થીઓ સન્માનિત થતા હોય ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ અને સમાજના સૌ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે। સાથે સાથે શરદ પૂર્ણિમાના દિવસે જે ભવ્ય રાસોત્સવનો કાર્યક્રમ છે, જે ભાઈઓ માટે કદાચ સૌરાષ્ટ્ર કચ્છની અંદર આવો પ્રથમ આયોજન હશે। ગત વર્ષે જે સંસ્થાએ આયોજન કર્યું હતું ને એની અંદર જે સફળતા સાંપડી હતી, ત્યારબાદ આ આયોજન કરેલ છે। ત્યારે આ રાસોત્સવની અંદર પણ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વધુમાં વધુ ભાઈઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય એવી પણ સંસ્થા આપણે સૌ સમાજને અપીલ કરે છે। અને આ સંસ્થા 51 વર્ષથી એક જ પ્રકારના રિધમ સાથે કામ કરતી સંસ્થા છે। સ્વકેન્દ્રિત કરતા સમાજ કેન્દ્રિત કાર્યોને વધુ પ્રોત્સાહન આપનારી, વધુ મહત્વ આપનારી આ સંસ્થા છે। ત્યારે સમાજના દરેક વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો આ દરેક કાર્યક્રમમાં જોડાય એવી સંસ્થા એમ અપીલ કરી।